સંસદમાં વિપક્ષના ભારે હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પાસ. ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનની નિંદા. વિપક્ષના નેતા સામે ગૃહને ગુમરાહ કરવાનો સત્તા પક્ષનો આરોપ. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી સંશોધન બિલ કર્યું રજૂ. રાજ્યસભામાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સંશોધન બિલ થયું પારિત. બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. ઝારખંડમાં ભરતી પરીક્ષા પેપર લીક મામલે ભાજપ થયું આક્રમક. પ્રદેશ ભાજપ સાંસદોએ સંસદ ભવન પરિસરમાં કર્યું વિરોધ પ્રદર્શન. મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની સાથે સીબીઆઈ તપાસની કરી માંગ. ગુજરાતમાં આવતીકાલથી વધશે ફરી વરસાદનું જોર. 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ, આણંદ, વડોદરા, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદની શક્યતા. આજે 30 વધુ તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટા. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર. વેરાવળના સવની ગામે 29 કરોડના ખર્ચે નવા ડેમની રાજ્ય સરકારે આપી મંજૂરી. ડેમ બનતા જ ખેડૂતોને સિંચાઈના પાણીનો મળશે મોટો લાભ. બનાસકાંઠાના દાંતા નજીક જીતપુર લોટોલ પાસે ગમખ્વાર અકસ્માત. બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માતમાં બાઇક સવાર યુવક અને યુવતીનું ઘટના સ્થળે મૃત્યુ. માણેકનાથ મંદિરેથી દર્શન કરીને પરત ફરતા બાઇક સવારને નડ્યો અકસ્માત. મધ્ય ગુજરાતના વિકાસને વેગ આપતી રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત. છોટાઉદેપુર જિલ્લાના ઉંડવા ગામે આશરે 247.1 એકર વિસ્તારમાં નવી સ્માર્ટ જીઆઈડીસી સ્થપાશે. વિસ્તારમાં ઔદ્યોગિક રોકાણ વધશે અને રોજગારીની ઊભી થશે નવી તકો. શક્તિપીઠ પાવાગઢમાં રોપવે સેવા 5 દિવસ રહેશે બંધ. 3 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી મેન્ટેનન્સની કામગીરીને કારણે રોપવે દર્શનાર્થીઓ માટે રહેશે બંધ. દર્શનાર્થીઓએ પગથિયા ચડીને જ માં મહાકાળીના કરવા પડશે દર્શન. અને કોમનવેલ્થમાં ભારતને આજે બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ અને એથ્લેટિક્સમાં મેડલની આશા. 12 મેડલ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ 10માં યથાવત. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસગોથી કહ્યું 2030ની યજમાની માટે ગુજરાત સજ્જ.